હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે બે ફોલોવર મળવા આવી ગયા હતા ગામ સુધી. ભાઈ લોકોને મળીને બહુ સારું ફીલ થયું. ખેર હું નીકળી ગયો હતો સાંજે હેર કટિંગ કરાવવા માટે અને યાર વાળ બી મોટા મોટા થઈ રહ્યા તો મેં વિચાર્યું કે યાર હેર કટિંગ કરાવી લઈએ. હેર કટિંગ કરાવતા કરતા કઈ હું આવી ગયો હતો ઘરે અને આજે મમ્મી જમવાનું બનાવ્યું છે આલુ અને બેગનની સબ્જી. ડીશમાં સબ્જી કાઢી અને અચાનક ફ્રેન્ડનો ફોન આવ્યો કે આપણે જવાનું છે લગનમાં. તો ગાઈસ હું નીકળી ગયો હતો મારા ફ્રેન્ડના ગામડે. અહીંયાથી જવાનું છે ગાઈસ અમને બોડેલી નજીક અને ફ્રેન્ડ સર્કલમાં જઈએ તો ભાઈ મજા આવે. અમે લોકો નીકળી પડ્યા હતા, રસ્તામાં ફ્યુલ નખાવી અને 20-25 કિલોમીટરનો સફર તય કરી અને ગાઈસ અમે લોકો આવી ગયા હતા લગનમાં. મેં તો ગાઈસ યાર ખાધા વગર આવેલા તો મેં વિચાર્યું કે યાર જમણવારી ખાઈ લઈએ પછી ખાવાનું મળે કે નહીં મળે. અહીંયા તો ભાઈ અલગ સિસ્ટમ થઈ ગયું. સિસ્ટમ એવું કે ભાઈ અહીંયા ઘડી ગાઈસ મને મળી ગયા હતા નાના નાના ફોલોવર કાફી ક્યુટ સા. આખા લગનમાં ગાઈસ નાના નાના ટેણિયાઓ મારી પાછળ જ ફરતા. ખેર ગાઈસ યાર ક્યાં હી કર सकते हैं. ખેર ગાઈસ આજે નેક્સ્ટ ડે છે અને ગાઈસ હું નીકળી ગયો તો વાઘોડિયા. અહીંયા ઘડી ગાઈસ યાર એક શોપનું પ્રમોશન કરવાનું તો વિડીયો શૂટ કરી અને ગાઈસ હું પહોંચી ગયો તો પેટ્રોલ પંપ પર ફ્યુલ નખાવા. રિટર્નમાં ગાઈસ યાર મારા ફ્રેન્ડ લોકો મળી ગયા હતા અને ગાઈસ યાર આ લોકો કાફી મને મોટિવેશન કરે છે વિડીયોઝમાં. જ્યારે બી ગાઈસ અમે લોકો મળીએ છીએ ત્યારે ગાઈસ આ લોકો પોઝિટિવ વાતો કરતા હોય છે અને ગાઈસ યાર આ લોકો જોડે વાતો કરવાની કંઈક અલગ જ મજા આવે.